મોહમ્મદ ગઝનવી દ્વારા બરાબર 1000 વર્ષ પૂર્વે સોમનાથ મહાદેવના પ્રથમ જ્યોતિર્લિંગ મંદિરને લૂંટવામાં આવ્યું હતું। ત્યાર પછી 17 વખત એને પવિત્ર સોમનાથ મહાદેવ મંદિરની ઉપર લૂંટ ચલાવીને આક્રમણ કરેલું। ત્યારે આપણા સુરવીર વીર ગતિ પામેલા ક્ષત્રિયો હમીરસિંહ ગોહિલ જેવા અનેક શહીદ થઈ ગયા અને ભગવાન મહાદેવની રક્ષા કરી। એના ભાવરૂપે આજે 2026માં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહી છે। ગઈકાલથી આજે અને આવતીકાલ 3 દિવસ દરેક શિવ મંદિરમાં શંખનાદ દ્વારા ભગવાન શિવજીની પૂજા થઈ રહી છે અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। આજે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા આપ સૌને અપીલ કરું છું કે 11 તારીખે સવારે 9 વાગે સોમનાથ મહાદેવ મંદિરની અંદર મંદિરના પરિસરમાં ભવ્ય શોભાયાત્રા થવાની છે અને આપણા યશસ્વી વડાપ્રધાન આપણે આનો સંદેશો પણ આપવાના છે। તો આપ સૌ એમાં ઉપસ્થિત રહો અને સોમનાથ મહાદેવના સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સાક્ષી બનો। મહાદેવ, જય સોમનાથ।